નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ફરીથી એક નવા વિડીયોમાં। મિત્રો, તમે ગમે તેટલી કોશિશ કરો પરંતુ તમારે તમારા કર્મોનું ફળ ચોક્કસ ભોગવવું જ પડશે। તમે ગમે તેટલા પ્રયત્ન કરો, તમારા કર્મોનું ફળ ભોગવ્યા વિના તમારે છૂટકો નથી। મિત્રો, એકવાર સુભદ્રાએ ભગવાન શ્રી કૃષ્ણને પૂછ્યું, ભાઈ, શું બધા કર્મોનું ફળ દરેક વ્યક્તિએ ભોગવવું પડે છે? સુભદ્રાની વાત સાંભળીને ભગવાન શ્રી કૃષ્ણએ હસતા હસતા કહ્યું, હા સુભદ્રા, પણ તું આવું કેમ પૂછે છે? સુભદ્રાએ સ્વપ્નમાં જોયું કે તેના કુળનો વિનાશ થઈ ગયો અને મહાભારતના યુદ્ધમાં પણ તેવો જ વિનાશ થયો હતો। આખરે આપણે પણ એ જોયું હતું। ભગવાન શ્રી કૃષ્ણ સુભદ્રાને કહે છે કે દરેક મનુષ્યને તેના કર્મોનું ફળ મળે છે। જો કોઈ વ્યક્તિ સારા કાર્યો કરે તો તેને સારું ફળ મળે છે અને બીજી તરફ જો કોઈ વ્યક્તિ ખરાબ કર્મ કરે છે તો તેને તેના ખરાબ પરિણામ મળે છે। તેથી દરેક વખતે કોઈ પણ કર્મ કરતા પહેલા વ્યક્તિએ પહેલાં વિચારવું જોઈએ કે તે કેવા પ્રકારનું કર્મ કરવા જઈ રહ્યો છે। તેને ચોક્કસપણે તેનું પરિણામ ભોગવવું પડશે। જે કર્મ તે કરવા જઈ રહ્યો છે તેનું પરિણામ આજે નહીં તો કાલે અવશ્ય ભોગવવું પડશે। તેથી ક્યારેય પણ કોઈનું ખરાબ ન કરવું અને ખાસ કરીને ખરાબ વિચારવું એ પણ પાપ છે, કારણ કે વિચારવું પણ એક પ્રકારનું કાર્ય છે અને તે પણ પાપ ગણાય છે। આ મૃત્યુલોકની દુનિયામાં કર્મોના પરિણામોના સિદ્ધાંતથી જ્યારે મારે અહીં આવવું પડ્યું ત્યારે મને પણ શ્રાપ ભોગવવો પડ્યો હતો। ભગવાન કૃષ્ણ કહે છે કે હે સુભદ્રા, હું તને એક વાર્તા કહું છું। આ વાર્તા ખૂબ ધ્યાનથી સાંભળ। ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું, સુભદ્રા, ગૌતમપુર નામનું રાજ્ય હતું। ત્યાંનો રાજા ધર્મેન્દ્રસેન હતો। ઘણી પૂજા અર્ચના કર્યા પછી તેને એક પુત્રનો જન્મ થયો। રાજા ખૂબ જ ધર્મનિષ્ઠ, સેવાભાવી, ન્યાયી અને અનુયાયી હતો અને ભગવાન શિવનો મહાન ભક્ત હતો। તેણે ભગવાન શિવનું મંદિર બનાવ્યું હતું અને એક બ્રાહ્મણને પૂજારી તરીકે નિયુક્ત કર્યા હતા। તે બ્રાહ્મણ ખૂબ જ સદાચારી, ધાર્મિક અને સંતોષી વ્યક્તિ હતો। તેણે ક્યારેય રાજાને કોઈ પ્રકારની વિનંતી કરી ન હતી। તેણે ક્યારેય રાજા પાસે કંઈ પણ માગ્યું ન હતું। રાજા તે બ્રાહ્મણના સ્વભાવથી ખૂબ જ ખુશ હતા। તેને રાજાના મંદિરમાં પૂજા કરતા લગભગ 15 વર્ષ વીતી ગયા, પરંતુ તેણે ક્યારેય રાજાને કોઈ વિનંતી કરી ન હતી અને ન કોઈ પ્રશ્ન પૂછ્યો હતો। પછી થોડા વર્ષો વીતી ગયા પછી રાજાએ તેના પુત્રને શિક્ષણ આપીને એક મહાન વિદ્વાન બનાવ્યો અને જ્યારે તે મોટો થયો ત્યારે તેણે એક રાજકુમારી સાથે લગ્ન કરી લીધા। લગ્ન કરીને જે દિવસે રાજકુમારી તેના મહેલમાં આવી તે દિવસે તે રાત્રે રાજકુમારીને ઊંઘ ન આવી। તેથી તે મહેલમાં અહીં તહીં ભટકવા લાગી। જ્યારે તે તેના પતિના પલંગની નજીક ગઈ ત્યારે તેણે જોયું કે ત્યાં એક તલવાર પડી હતી। વિવિધ પ્રકારના હીરા અને રત્નોથી જડેલી આવી તલવાર જોઈને તે તલવાર જોવા માટે ઉત્સુક થઈ ગઈ અને આ વિચાર સાથે તેણે તલવારને મ્યાનમાંથી બહાર કાઢી। તેની તીક્ષ્ણ ધારવાળી વીજળીની જેમ અથડાઈ અને તેને જોઈને તે ડરી ગઈ। ડરના માર્યા તેણે તેના હાથમાંથી તલવાર છોડી દીધી અને રાજકુમાર જ્યાં સૂતો હતો ત્યાં તલવાર તેની ગરદન પર પડી અને તે જ સમયે રાજકુમારનું માથું કપાઈ ગયું અને તે તરત જ મૃત્યુ પામ્યો। મિત્રો, ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે હે સુભદ્રા, રાજકુમારી તેના પતિના મૃત્યુનો શોક કરવા લાગી। તેણે ભગવાનને પ્રાર્થના કરી કે હે ભગવાન, મેં આ પાપ કેવી રીતે કર્યું? મારા પતિનું મૃત્યુ મારા હાથે જ થયું, પણ રાજાની સામે કેવી રીતે હું સાચું કહીશ? કારણ કે મારા માતા પિતા અને સાસરિયાઓની બદનામી થશે અને કોઈ આ વાત માનશે નહીં। પરંતુ સવારે પૂજારી કૂવા પર નહાવા આવ્યો કે તરત જ રાજકુમારીએ પૂજારીને જોયો અને જોરથી રડવાનું શરૂ કર્યું। કહે છે, અરે, મારા પતિને કોઈએ મારી નાખ્યો છે અને અહીંથી ભાગી ગયો છે। આ સાંભળીને બધા ત્યાં ભેગા થઈ ગયા અને એટલું જ નહીં, તે રાજ્યનો રાજા પણ ત્યાં આવ્યો અને રાજકુમારીને મળ્યો। જ્યારે તેણે પૂછ્યું કે તેને કોણે માર્યો, રાજકુમારીએ કહ્યું કે તે કોણ છે તે જાણતી નથી, પણ મેં તેને ભગવાન શિવના મંદિરમાં જતા જોયો હતો। રાજાના સૈનિકો અને ત્યાં હાજર તમામ લોકો ભગવાન શિવના મંદિરમાં ગયા અને તે બ્રાહ્મણ પૂજા કરી રહ્યો હતો અને પૂજા કરતાં જ તે પકડાઈ ગયો અને પૂછ્યું કે તમે રાજકુમારને કેમ માર્યો? તો બ્રાહ્મણે કહ્યું કે મેં રાજકુમારને માર્યો નથી। રાજકુમાર જે મહેલમાં રહેતો હતો તે મહેલ પણ મેં જોયો નથી। ભગવાન સાક્ષી છે અને જોયા વિના કોઈને ગુના માટે દોષી ઠેરવવો એ યોગ્ય નથી। પણ આવા સમયે બ્રાહ્મણની વાત કોણ સાંભળે? કોઈ એક વાત કહે અને કોઈ બીજું કંઈક કહે। ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે હે સુભદ્રા, આ વિચાર તે રાજાના હૃદયમાં વારંવાર આવતો હતો કે આ બ્રાહ્મણ સાવ નિર્દોષ છે, તેણે કોઈ પાપ કર્યું નથી। પરંતુ લોકોની સલાહથી રાજાએ તે બ્રાહ્મણને કહ્યું, હે બ્રાહ્મણ, હું તને મૃત્યુદંડ નહીં આપું,
પણ તે જે હાથથી મારા પુત્રને માર્યો છે તારા એ હાથ કાપી નાખવામાં આવશે. આટલું કહીને રાજાએ તે પૂજારીનો હાથ કપાવી નાખ્યો. તે બ્રાહ્મણ ઘણો દુઃખી થયો અને તેણે રાજાને અધર્મી ગણીને પોતાનો દેશ છોડવાનો વિચાર કર્યો અને ત્યાંથી ચાલ્યો ગયો. ત્યારબાદ તેણે શોધખોળ શરૂ કરી કે જો મને કોઈ વિદ્વાન જોશી મળે કે જે કોઈ ગુનો કર્યા વગર મારો હાથ કાપી શકે તો હું તેને મારો હાથ કાપવાનું કારણ પૂછીશ. ત્યારે કોઈએ તેને કહ્યું કે કાશીમાં બહુ વિદ્વાન જોશી રહે છે. અને આ સાંભળીને તે બ્રાહ્મણ કાશી ગયો અને તેના જોશીના ઘરે પહોંચ્યો. મિત્રો, ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે સુભદ્રા, જોશી તે સમયે ક્યાંક બહાર ગયા હતા. તેણે જોશીની પત્નીને પૂછ્યું, તમારા પતિ જોશી મહારાજ ક્યાં છે? જોશીની પત્ની ગુસ્સે થઈ ગઈ અને તેના પતિ વિશે કડક શબ્દોમાં બોલવા લાગી અને બ્રાહ્મણનું પણ અપમાન કર્યું. આ સાંભળીને બ્રાહ્મણ ખૂબ જ આશ્ચર્યચકિત થઈ ગયો અને મનમાં કહેવા લાગ્યો, હું તો હાથ કપાવવાનું કારણ પૂછવા આવ્યો હતો, પણ હવે હું પહેલાં આ જોશી મહારાજની આવી હાલત વિશે પૂછીશ. આ દરમિયાન જોશી મહારાજ પણ આવી ગયા અને ઘરમાં પ્રવેશતા જ તેમની પત્નીએ તેમને ઘણા કઠોર શબ્દો બોલીને અપમાનિત કર્યા. પરંતુ જોશી મહારાજ તેમની પત્નીની વાત સાંભળીને ચૂપ રહ્યા અને તેમને કંઈ ન કહ્યું. આ પછી તે જઈને પોતાના સિંહાસન પર બેઠા અને બ્રાહ્મણને જોઈને જોશીએ તેમને કહ્યું, મને કહો બ્રાહ્મણદેવ, તમે અહીં કેવી રીતે આવ્યા? બ્રાહ્મણે કહ્યું કે હું મારા વિશે પૂછવા આવ્યો છું, પરંતુ પહેલાં મને તમારી સ્થિતિ વિશે કહો. તમારી પત્ની તમને જીભથી ખૂબ જ ધિક્કારે છે. તે તમને એટલું ખરાબ કહે છે જે કોઈનાથી પણ સહન ન થાય. તમે કેવી રીતે સહન કરો છો? આનું કારણ શું છે? આ સાંભળીને જોશી મહારાજ કહેવા લાગ્યા કે આ મારી પત્ની છે તે મારી પત્ની નથી, આ મારું કર્મ છે. દુનિયામાં તમે જેને જોશો, ભાઈ પુત્રથી લઈને શિષ્ય, માતા પિતા, શિક્ષક ગમે તે હોય, આ સ્ત્રી મારી પત્ની નથી, તે મારા દુષ્કર્મ છે અને તે દુઃખ સહન કર્યા વિના મારે છૂટકો નથી. આમાંથી પસાર થયા પછી પણ કર્મ જતું નથી. તેથી હું આનંદથી મારા કર્મનો આનંદ માણી રહ્યો છું અને મારી પત્નીના ત્રાસને પણ સહન કરી રહ્યો છું. ત્યારે બ્રાહ્મણે કહ્યું, મહારાજ, તમને આવું કોણે કહ્યું? જોશીએ કહ્યું કે આ તો આપણા આગલા જન્મની વાર્તા છે. હું મારા આગલા જન્મમાં કાગડો હતો અને મારી પત્ની એક ગધેડો હતી. તેની પીઠ પર એક ઘા હતો જે તે ગુમડાના દુખાવાથી ખૂબ જ પીડાતી હતી. તે ઉદાસ હતી અને ખૂબ જ નબળી પડી ગઈ હતી. મારો સ્વભાવ ખૂબ જ દુષ્ટ હતો. હું તેને ઘા પર ચાંચ મારી મારીને દુઃખી કરતો હતો. જ્યારે તે પીડાને કારણે વેદનામાં હતી ત્યારે હું તેને જોઈને ખૂબ ખુશ થતો. મારા દ્વારા ઘણી હેરાનગતિ કર્યા પછી તે દુઃખી થઈ ગઈ અને ગામથી ઘણા માઇલ દૂર જંગલમાં ચાલ્યો ગયો. ત્યાં એક ગાઢ જંગલ હતું, ગંગાજીના કિનારે, અને તે જ જંગલમાં તે રહેવા લાગ્યો. જંગલમાં લીલું ઘાસ ખાઈને મારી ઈજાઓથી બચીને તે આનંદથી જીવવા લાગ્યો. પણ હું તેના વિના રહી શક્યો નહીં. તેને શોધતો શોધતો હું પણ એ જ જંગલમાં પહોંચ્યો અને મેં તેને ત્યાં જોયો કે તરત જ મેં તેને તેની પીઠ પર જોરથી ચાંચ મારવાનું શરૂ કર્યું. અચાનક મારી ચાંચ તેની કરોડરજ્જુમાં ફસાઈ ગઈ, જે બહાર ન નીકળી. મેં ઘણીવાર પ્રયત્નો કર્યો, પણ તેમ છતાં મારી ચાંચ બહાર આવી શકી નહીં અને મેં પણ બહાર કાઢવાનો ઘણો પ્રયાસ કર્યો. પાણીના ડરથી આ દુષ્ટ પ્રાણી મને છોડી દેશે એમ વિચારીને તે ગંગામાં પ્રવેશ્યો, પણ ત્યાં પણ હું ચાંચ બહાર કાઢી શક્યો નહીં. અંતે તે ઊંડા પાણીના પ્રવાહમાં પહોંચી ગયો. તે સમયે ગંગાનો પ્રવાહ ખૂબ જ ઝડપી હતો અને તે ઝડપી હોવાને કારણે અમે બંને તેમાં વહી ગયા અને વચ્ચે જ મૃત્યુ પામ્યા. પછી ગંગાના પ્રભાવથી તે બ્રાહ્મણ બની હવે તે મારી પત્ની બની ગઈ છે. હવે તે આખી જિંદગી મને મોં પર અપશબ્દો બોલીને મને દુઃખી કરશે અને હું પણ તેને મારા આગલા જન્મના કર્મોનું ફળ સમજીને સહન કરીશ અને તેમાં તેનો કોઈ વાંક નહીં લઉં, કારણ કે આ બધું મારા કરેલા કર્મોનું ફળ છે. તેથી જ હું શાંત રહું છું. તો મિત્રો, ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે હે સુભદ્રા, જ્યારે જોશીએ કહ્યું હવે તમે તમારો પ્રશ્ન પૂછો, તે બ્રાહ્મણે તેના પર વીતેલી બધી આપવીધી કહી સંભળાવી. તે અધર્મી અને પાપી રાજાએ કોઈ પણ ગુના વિના મારો હાથ કેવી રીતે કાપી નાખ્યો? ત્યારે જ્યોતિષીએ કહ્યું કે રાજાએ તારો હાથ કપાયો નથી, તારા કર્મથી તારો હાથ કપાયો છે. તારા પાછલા જન્મમાં તું સંન્યાસી હતો અને રાજકુમારી એક હરણી હતી અને તે રાજકુમાર મૃત્યુ પામ્યો. તે એક પારધી હતો. જ્યારે પારધી હરણીને મારવા માટે તેની પાછળ પડ્યો હતો ત્યારે તેણે તમને પૂછ્યું હતું કે અહીંથી કોઈ હરણી ગઈ છે, પરંતુ તમે તે સમયે ઉપવાસ રાખ્યો હતો. તમે ક્યારેય જૂઠું બોલશો નહીં. તમે તમારા હાથથી અંદર જવાનો ઈશારો કર્યો જે દિશામાં હરણી ગઈ હતી. પછી પારધીએ તે હરણીને મારી નાખી
અને જ્યારે તે ગંગાના કિનારે તેનું ચામડું કાઢતો હતો ત્યારે જંગલમાંથી એક વાઘ આવ્યો અને હરણી અને પારધીને ખાઈ ગયો. મિત્રો, ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે હે સુભદ્રા, તે પારધીનો રાજકુમાર તરીકે જન્મ થયો અને હરણીનો રાજકુમારીના રૂપે જન્મ થયો અને પાછલા જન્મમાં કરવામાં આવેલા કર્મ તેમને એક રાત માટે એક સાથે લાવ્યા, કારણ કે પારધીએ હરણીને મારી હતી. આ કારણથી જ્યારે રાજકુમારીના હાથમાંથી તલવાર પડી ત્યારે રાજકુમારનું માથું કપાઈ ગયું અને તે મૃત્યુ પામ્યો. આ રીતે કર્મનું ફળ આપીને વળતર મળ્યું. તમારા હાથના ઈશારાથી જે પાપ કર્યું હતું તેના કારણે તમારા હાથ કપાઈ ગયા અને આ તમારો દુઃખ તમારા દોષ અને કર્મનું પરિણામ છે. એવું નક્કી કરીને હવે ખુશીથી જીવો, કારણ કે કર્મનો આનંદ ક્યારેય જતો નથી. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે હે સુભદ્રા, જ્ઞાનનું જીવન કેટલું સરળ છે. જો આપણે કર્મના આ સિદ્ધાંતને માનીએ અને જાણીએ તો પહેલાંના પરિણામો ભોગ્યા પછી પણ આપણે ક્યારેય દુઃખી નહીં થઈએ. તો મિત્રો, આશા છે કે આજની આ વિડીયો તમને જરૂર પસંદ આવી હશે. તો મિત્રો, આજની વિડીયો તમને સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરી વધુમાં વધુ શેર કરજો તથા અમારી ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી લેજો. જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ.